તો એ લોકો આજ તો બોલે નહીં કે આપણે બાકા છીએ. તો શું છું ચાલો પહેલાંથી કહું તો રામ રામ મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી જાય સીધા ધાબા ઉપર. આમ જો હા આપણા છે મિત્ર, હા આપણે અત્યારે ચગાવીએ છે પતંગ. જો આપણે પણ ચગાવીએ છીએ પતંગ, પણ આપણી પાસે અત્યારે પતંગ નથી. એટલે પતંગ આપણે ગામમાં લેવા જ આવી જોઈએ, જેમાં આપણને ચડે કંટાળો. એટલે આપણે કાંઈ પતંગ લેવી નથી. જો તમને ગુલાબી દોરો મેં તમને બીજા બ્લોગમાં બતાવ્યો હતો, તે આપણે પાછો એમાં માંજો ચલાવીને આપણે કેસરી કરી નાખ્યો છે અને કાચ પણ વધારે નાખ્યો છે. જો તમને બતાવું તો દોરો કેવો છે જરીક તમે કોમેન્ટ કરી દેજો. એમાં આપણે ચડાવ્યો છે કેસરી કલર. તો મિત્રો જો એ અત્યારે જો પાછા પતંગ એણે હેઠી ઉતારી લીધી, કેમ કે જો એના પપ્પા અત્યારે આવી જાય છે પાછા ધાબામાંથી. એટલે એણે પતંગ ઉતારી લીધી, વળી ખીજાય તો એટલે. અને એ બીજું કોઈ નહીં, આપણા મિત્ર ઓલો સુરેશ છે અને હર્ષિલ ને એ બંને છે. અને જે આપણા મિત્ર છે, જો આ છે આપણી જામફળી, જેને આપણે ટૂંક સમયમાં કાપી નાખવાની છે. જો એને પાછી અત્યારે છે ને આપણે છાપું ન આવે એની પતંગ બનાવી અને એની પતંગ ચગાવે છે. સમજો પતંગ ન લઈ દે તો એમ કરે. અત્યારે એની ઘરે જાઉં તો 2-3 પતંગ પડી છે, પણ છાપાની પતંગો બનાવીને ચગાવે છે. બહુ હું વિચારું છું એક છાપાની પતંગ બનાવી લઉં, પછી ચગે છે કેવી મસ્તીની. આમ જો એકદમ સ્થિર રહે છે. આમ જોઈ લો, કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે. હું વિચારું છું એક છાપાની પતંગ બનાવી લઉં. આમ જો હાથ ઊંચા કરે, આમ જો એને ખબર પડી ગઈ આ ભાઈ ફોન લઈને ધાબે આવી ગયો છે. આપણે આવી જાય એના ધાબે. આમ જો આ કે મને વ્લોગમાં લે પહેલાં એ કે. આમ જોઈ લે, આ બે કે મને પહેલાં વ્લોગમાં લે, પતંગ પહેલાં બતાવી કે. આમ જોઈ લે, આમ જો એની છાપાની પતંગ જો તમે કેવડી મોટી છે. આમાં વિડીયોમાં તમને નાની એમથી લાગે, પણ છે બહુ મોટી. આમ જો ફોન પાડીને તો આણે ફિરકી છૂટી મેં દીધી, આવા દે ઢીલી કે ઘરે જો પૂરો થઈ ગયો તો. આમ જોઈ લે, પતંગ જોઈ જો પાછી એને કહે. આમ જો આ ઘૂસવાણું છોડવામાંથી ગુસ્સો નથી આવતો. આમ જોઈ લે પતંગ એક નંબર છે, ગમે એ હોય. આમ જો આને હું પુરાતન છેડું ત્યાં આમ જો ખેંચ મારી જો. અરે પણ આને તો બાકાજીકી બોલે નહીં કે અરે ય આમ તો કદાચ કોઈ ખેંચ મારતું છે. આની સિવાય કોઈ આમ ખેંચ ન મારે. એ જો ખેંચ મારતા પતંગ અટવાડી દીધી હવામાં. એને એમ કે ફોન આવ્યો તો થોડીક હવા કરી, પણ આ પતંગ અટવાડી દીધી. જો તમને બતાવું પતંગ ક્યાં અટવાણી છે. કપડાં હુકવવાની દોરી આવી એમાં પતંગ અટવાડી દીધી. આમ જોઈ લે. અરે બહુ કીધી. આમ જોઈ લે, પતંગ ફાટી ગઈ અને અટવાઈ ગઈ હતી. એમાં ઓલો આને મારવા મળ્યો, દોરી લઈને આવડીએ પતંગ ચગાવવા મળ્યો. કાંઈ દોરી હોય પૂછ્યું હું કામ દોરી હોય શકે તો કે કોઈ કાપીને ન જાય. અરે કાંઈ નહીં, દોરી હોય શકે પતંગ. આમ જોઈ લે કોઈ માણસો છે, આવા માણસો તો ક્યાંય કહે છે. આમ જોઈ લે, આને પીળા ફૂલડા માથે નાખી દીધા. આમ જોઈ લે, પતંગ ફાડી નાખી. અને પતંગ ફાડી નાખી એટલે આને બાકાચીકી બોલી હતી. પાછી પતંગ એની એકની આગળ એ ફાડી નાખી. ઓલો દોડો મારવા. હવે આજ તો આ માર ખાવાનો જ છે સુરો. એ તો મને મારવા આવ્યો કે તું હું ફોન બંધ કરી કે. મેં કીધું જવા દે જાય માર ખાય અત્યારે તું. સંપલું લીધું. આજ તો સુરો માર ખાવાનો હરખાઈનો. સુરાને એક સંપલું મારી લીધું. અરે આ બે તો ઘેટા બગરા ઘોડે બાંધે છે. આ બે બાદશાહ એમાં આડું ન પડે ને ખોટે આપણે ધોવા દઈએ. તો આપણે જવાનું છે વાડીએ. એટલે આમ જો તમને અમારી જામફળી બતાવું. આમ જો આપણી જામફળી છે, એને આપણે કાપી નાખવાની છે. આપણે જવાનું છે વાડીએ. જો એટલે આપણે સંડોળો કાઢી લીધો છે બારો. આપણે આવી ગયા વાડીએ આવીને સંડોળો લઈ લીધો હાથમાં, કેમ કે આપણે અટકાવવાનું એ હાથી તો આખા ખેતરમાં આપણે જ અટકાવવાનું છે. એટલે આપણે સંડોળો હાથમાં લઈ લીધો અને મેળા હાથી અટકાવવા. હાથી કેવું કાલે છે એ જરા કોમેન્ટ કરી દેજો. આપણે આની ઉપર બીજા 2 વ્લોગ મેકી દીધા છે. એક ચણા વાવતા હતા તે, એક ચણામાં પાણી વાળતા હતા તે. એ બંને વ્લોગ આપણે મેકી દીધા છે. તો એ જરાક આપણી ચેનલમાં જઈને જોઈ લેજો. ચણા ઉગી ગયા છે, મોટા થઈ જાય એટલે ખાવાના છે.
અને આપણે જો આમ વાતું કરતાં આપણી જો આપણા ખેતરમાં છે ને આપણે હાથી હાલી ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે. માંડ હાથી પૂરું થયું. આજ તો થાકી ગયા છે આપણે આવો, કેમ કે આ સનેડો અકાવીને થાકી જાય, કેમ કે આ કોથળીઓ મેકવી પડે, નકર નીકમાં સનેડો પડી જાય ઊંધો. તો આપણે આવી જા ઘરે, હાથી બાતી હકાવીને ખાઈ પી લીધું અને આપણે બે જા શેટીમાંથી આવી જા આપણે સુરાના ઘરે પાછા હાઈ છે. તે એ પાછો ફોન પાડી ગયો તો આપણી સાયકલ લઈને હવા કરવા મળ્યો પાછો. આમ જોઈ લે. અને આને ટાઈટ વાતી આણે તાપણા કર્યા હતા. આમ જોઈ લે, આમ જોઈ લે. આમ જો સાચી ટાઈટ તો આને જ હોય છે. ઓય બૂટ પહેરીને ત્યાં છોકરી જોવા જવું એને જોડે અત્યારે બૂટ ઉડી પહેરીને આવી જાય. આમ જો અને એકા આ જો ઉડી પહેરીને આવી જાય. પણ આમ જોઈ લે, આમ જોઈ લે, આમ જોઈ લે. છોકરીઓ યાર વાતું કરવામાં શું આવે તો બીજા યાર કંઈક કરે ને. આમ જોઈ લે. આ જો આને કેમેરો કરીને હું રાતને ચડે છે ખબર નથી પડી. આમ જોઈ લે, આમ જોઈ લે. એને ખબર સાયકલ તો આપણી છે નહીં એટલે તો આમ જોઈ લે, આમ જોઈ લે. તો મિત્રો સાંજે બેસીને આપણે થઈ ગયા ઘર બાજુ હાલતા. હવે તો આપણે જઈએ છીએ ત્યારે ઘરે. તો મિત્રો ઘરે આવી ગયા અને આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. તમને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય મિત્રો.